ખેડાના સુપ્રસિદ્ધ મંદિર ડાકોર રણછોડરાય લક્ષ્મીજી મંદિરે પાટોત્સવનું આયોજન। મંદિરમાં 253માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા। તે ઉપરાંત મંદિરમાં રંગોત્સવની પણ ઉજવણી થઈ। તો રાજાધિરાજ રણછોડરાયની મંગળા આરતી બાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું। ભગવાનનો વિશેષ શણગાર પણ કરાયો અને આરતી સમયે મંદિરમાં અબેલ ગુલાલની છોડો ઉડતી જોવા મળી। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ભગવાનને આ નિજ મંદિરમાં આયા 252 વર્ષ પૂર્ણ થયા। 253માં પાટોત્સવ આજરોજ ઉજવાઈ રહ્યો છે। ભગવાનને સવારથી મંગળા આરતીથી માંડીને અત્યારે શણગાર જે ધરાવવામાં આવ્યો ખૂબ જ અલૌકિક શણગાર છે કે 253ના વર્ષની અંદર પ્રવેશ થયો છે અને પાટોત્સવ છે અને વિશેષ શૃંગારના સીધા આવતાવે દર્શન થયા। ખૂબ રાજીપો। હોળી પહેલાનો જે રંગોત્સવ છે એનો પણ અહીં સીધો લાભ મળ્યો છે। આજના દિવસે શ્રીજી મહારાજ આજ રણછોડરાયજીનું જે સ્થિત મંદિર છે તેમાં બિરાજમાન થયેલ છે અને 252 વર્ષ પૂર્ણ કરી 253મા વર્ષનો આજનો પાટોત્સવની ઉજવણી આજે થઈ રહી છે। ભક્તો દર્શન કરી ખૂબ આનંદ વિભોર બને છે। નાગપુરના ફેમસ ડોલીભાઈની ચા માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક અને અબજો રૂપિયાના માલિક બિલ ગેટ્સે પીધી હતી। નાગપુરમાં ચાની ટપરી ચલાવતા ફેમસ ડોલીભાઈને ત્યાં જઈ અને બિલ ગેટ્સે 1 કપ ચા માંગી। રજનીકાંત સ્ટાઇલમાં ચા બનાવતા ડોલીભાઈનો અબજોપતિ બિલ ગેટ્સે પોતે ઇન્સ્ટાગ્રામ પર તે વિડીયો પણ શેર કર્યો છે। સુરતના કતારગામમાં આશ્રમ પાસેથી મળેલી નવજાત બાળકીનો મામલો છે અને પોલીસે આ મામલે રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી છે। શહેરના કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે સોમવારે તેજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી। સ્થાનિકોએ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને જ્યાં 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે, જેથી કતારગામ પોલીસે આ મામલે તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ગુનાનો ભેદ ઉકેલાયો, જેમાં બાળકીની માતાની ઉંમર માત્ર 16 વર્ષની હોવાનું ખુલ્યું છે। મહારાષ્ટ્રની 16 વર્ષની કિશોરી ગર્ભવતી થતા તેના માતા પિતા સુરત ડિલિવરી ખાતે આવ્યા હતા અને બાળકીનો જન્મ થતા તેને રિક્ષામાં લઈ જઈ બાળ આશ્રમ પાસે મૂકી દીધી હતી। આ મામલે કતારગામ પોલીસે ડોક્ટર, રિક્ષા ચાલક સહિત 5 લોકોની ધરપકડ કરી। ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા। તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી, એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે। અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો છે। શાહીબાગ વિસ્તારમાં ગોવાજીના છાપરામાં આવેલા જોગણી માતાના મંદિર પાસે અંગત અદાવતમાં રિતિક નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ આ હત્યાનો મુખ્ય આરોપી મનીષ મીણા હત્યા બાદ ફરાર થયો। પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા 500થી પણ વધુ મોબાઈલના ડેટા સર્ચ કરી પોલીસ આરોપી સુધી પહોંચી। આરોપી મનીષ મીણા છેલ્લા 3 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો। અમદાવાદ ઝોન 4ની ટીમને આરોપી મનીષ મીણા મુંબઈમાં હોવાની માહિતી મળી। પોલીસની 3 ટીમો મુંબઈ પહોંચી અને જ્યાં મુંબઈના બોરીવલીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું ખુલ્યું છે અને પોલીસે આરોપીને અમદાવાદ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે સંદર્ભે રિત્વિક નામનો ઇસમ છે એને 6 જણાએ અંગત અદાવત રાખી અને એની હત્યા કરી હતી, જે સંદર્ભે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 2021માં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। 2 દિવસના અંતે ટીમને સફળતા મળી અને આજે મનીષ મીણા છે એ પોતે ત્યાં બોરીવલીમાં કાપડનો ધંધો કરતો હતો નાનો મોટો, ત્યાંથી અમે એને અટક કર્યો છે। વડોદરાના કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતાં એકનું મોત થયું છે। 2 લોકો કાટમાળ નીચે દટાયા છે। એકનું મોત થયું છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે। વડોદરાથી આ દ્રશ્ય સામે આવ્યા છે। કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું અને એકનું મોત થયું છે।
દાહોદમાં બાઇક ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. મર્કન્ટાઇલ બેંક પાછળથી ગઠિયો બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો. તો ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ હતી અને બાઇક ચોરીને લઈ ગયો અને સીસીટીવીમાં દ્રશ્યો સામે આવ્યા છે. તો દાહોદ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે.